આજે પરશુરામ જયંતિ છે। સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં પરશુરામ જયંતિને લઈને શોભાયાત્રા કાઢવામાં આવશે। અક્ષય તૃતીયાના દિવસે ભગવાન પરશુરામની દિવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે। તો અમદાવાદમાં પણ અલગ અલગ વિસ્તારોમાં શોભાયાત્રા કાઢવામાં આવશે। પાલડી તેમજ આસ્ટોડિયામાં મંદિર ખાતે શોભાયાત્રાનું આયોજન કરાયું છે, જેમાં ભક્તજનો પહોંચી રહ્યા છે। તો આજે પરશુરામ જયંતિનો પાવન પર્વ છે, ત્યારે खास કરીને મંદિરોમાં ભક્તોની જે ભીડ છે તે સવારથી જ જોવા મળી રહી છે। તો શોભાયાત્રાના પણ વિવિધ જે આયોજનો છે, આજના કાર્યક્રમો છે, શોભાયાત્રાની સાથે સાથે તે જોવા મળશે। તો આજે જ્યારે પરશુરામ જયંતિ છે, શોભાયાત્રા નીકળી રહી છે, ત્યારે અમદાવાદમાં હાલમાં શોભાયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે, નીકળી ચૂકી છે। ત્યારે સંવાદદાતા નીરવ જોશી જોડાઈ રહ્યા છે સીધા જે નીરવ પાસે। નીરવ, આજે જે શોભાયાત્રા છે પરશુરામ જયંતિ નિમિત્તે વિવિધ મંદિરોમાં આજે વિશેષ કાર્યક્રમો પણ હશે, શું ખાસ આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યું છે? जी विधाता आप घटना स्थले जोई शको छो कि खूब मोटी संख्या में यात्रा निकली है। खास करीने जे अलग अलग रथों अहींया काढवामां आवे छे। 64 जेटला रथोनुं अहींया आयोजन थयुं छे। खास करीने पालड़ीना कौशलेन्द्र मठ रामजी मंदिर खातेथी 10 मिनिटथी ज आ शोभायात्रा निकળી છે અને 3 થી 4 કલાક સુધી આ શોભાયાત્રા અમદાવાદ પશ્ચિમના અલગ અલગ વિસ્તારોમાં ખાસ કરીને જીવરાજ પાર્ક, પછી જોધપુર 4 રસ્તા અને ત્યારબાદ ગુરુકુલ રોડ અને આગળ જતા જતા નવાવાડા પરશુરામ ચોક ખાતે આ શોભાયાત્રાનું સમાપન થશે। ઠેર ઠેર હજારોની સંખ્યામાં બ્રાહ્મણો આ શોભાયાત્રાનું સ્વાગત કરશે। ભગવાન પરશુરામ એ ખૂબ ઉગ્ર સ્વરૂપ ગણાય છે બ્રાહ્મણોનું, અને બ્રાહ્મણોનું જે શ્રદ્ધા ભાવ છે ભગવાન પરશુરામમાં એ ખૂબ અનન્ય છે। આ જે પરશુરામની શોભાયાત્રા અમદાવાદ પશ્ચિમ અને પૂર્વ એમ બંને વિસ્તારોમાં યોજાઈ છે। અનેક રાજકીય બ્રાહ્મણ વિદ્વાનો અને આગેવાનો આ શોભાયાત્રામાં જોડાયા છે। भाजप कांग्रेस बधाना ब्राह्मण आगेवानो मारी साथे जोड़ाया छे અને आप जोई शको छो कि ब्राह्मण अग्रणी अत्यारे मौजूद छे। अमितभाई ठाकर जेवो खूब मोटा ब्राह्मण अग्रणी छे। अमितभाई ठाकर, शुं आ महत्व छे आ शोभायात्रानुं? आज शोभायात्रा परशुराम भगवाननी निकળી છે, આ યાત્રાનું આયોજન આખા અમદાવાદમાં ખૂબ જોરદાર રીતે કરવામાં આવ્યું છે। લગભગ બધા જ જ્યોતિર્લિંગો, બધા જ પુરાણો, એવી 60 મૂર્તિઓની ઝાંકી અત્યારે કરવામાં આવી છે। એટલે સમાજને, આવનારી પેઢીને એમના વારસા સાથે રૂબરૂ કરાવવા માટેની આ યાત્રા છે। પરશુરામજીની યાત્રા જ્યારે આખા અમદાવાદમાં નીકળે છે ત્યારે એક બ્રહ્મ સમાજની અંદર જે એક અલગ પ્રકારની લાગણી છે, આ લાગણીને જ્યારે એની પરશુરામજીની પ્રાર્થના કરશે, એમને પૂજા કરશે, ત્યારે એક આખા માહોલ અમદાવાદ શહેરની અંદર એક ભક્તિમય બનવાનો છે। અને એ સમયે જ્યારે આજે અહીંયા રામજી મંદિર ભઠ્ઠાથી આ યાત્રા શરૂ થઈ છે, તો એક વિશિષ્ટ પ્રકારે આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે। तो आप જોઈ શકો છો વિધાતા કે બ્રાહ્મણ અગ્રણીઓ કોઈ પણ પક્ષના હોય, સાથે સાથે બ્રાહ્મણ વિદ્વાનો અને પૂજારીઓ સાથે બ્રાહ્મણ એક ભગવાન પરશુરામનો અનન્ય ઉપાસક છે અને એ બતાવવા, એ દર્શાવવા આ શોભાયાત્રા કાઢવામાં આવી છે। ભગવાન પરશુરામની અનન્ય ભક્તિ કરનારા નહીં પરંતુ સમગ્ર સમાજના બીજા અન્ય વર્ગો પણ ઠેર ઠેર આ શોભાયાત્રાનું સ્વાગત કરશે અને આ શોભાયાત્રા વડે ભગવાન પરશુરામની પૂજા આરાધના કરીને તેમની પાસે આશીર્વાદ માંગશે। જી બિલકુલ, નીરવ, આભાર માહિતી બદલ। તો સમસ્ત બ્રાહ્મણ સમાજ જે ઉપાસક છે, વિશેષ રીતે પરશુરામનો તે આ પરશુરામ જયંતિની વિશેષ રીતે ઉજવણી કરી રહ્યો છે। ખાસ કરીને અમદાવાદની જો વાત કરવામાં આવે, શોભાયાત્રા નીકળી ચૂકી છે, વિશેષ જે આયોજન છે, જે ખાસ ઝાંખીઓ છે શિવલિંગ સાથે, અને સાથે જ જે આજના દિવસ દરમિયાન આજની પેઢીને વારસાથી વાકેફ કરવા માટે શોભાયાત્રાનું વિશેષ આયોજન કરાયું છે।